હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડિયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે અભ્યાસ કર્યો. હવે આજે આપણે એ જાણવાનું છે કે કોઈ વસ્તુ એનું સ્થાન બદલે છે, મતલબ કે ગતિમાં છે, સમય સાથે તેનું સ્થાન બદલે છે, તો એ કયા દરથી પોતાનું સ્થાન બદલે છે. આ વસ્તુને આપણે સમજવું હોય તો આપણે પ્રેક્ટિકલ ઉદાહરણમાં, તો કે જો આપણે બે ઉદાહરણ લઈએ, એક સસલું અને એક કાચબો, એ બંનેને એક જગ્યાએ ઊભા રાખી દઈએ અને પછી એ બંનેને ટૂંકમાં આપણી ભાષા સમજી શકતા હોય કે તમારે દોડવાનું છે, તો એ બંને દોડે. તો કોણ, મતલબ કે સસલું અને કાચબો બંને દોડશે એક બિંદુએથી, મતલબ કે આપણે હાલો લખતા જ જઈએ કે સસલું આવું કંઈક કોઈ અંદાજિત, આ એના કાન, એના પગ ને એવું કંઈક તમે ધારી લો કે આ સસલું છે. અને કાચબો આપણો કાચબો ગણી લઈએ. સસલું અને કાચબો એની આંખો જ છે. તમે કહેતા સાહેબ આંધળા છે, આ એનું કંઈક મોઢું આવું, આ એની આંખ. સિમિલરલી સસલાનું કંઈક આંખ આવી હશે ને આમ દોડે છે. સસલું અને કાચબો જો બંનેને એક સાથે ઊભા રાખીને આપણે કહીએ કે ભાઈ તમે દોડો, તો કોણ પોતાનું સ્થાન સમય સાથે ઝડપથી બદલે છે, જલ્દી બદલે છે, ત્વરિત ઉતાવળે બદલે છે? પોતાનું સ્થાન સમય સાથે કોણ જલ્દી બદલે? તો કે સાહેબ કાચબો પોતાનું સ્થાન અહીંયાથી, મતલબ કે ઝડપથી બદલશે પોતાનું સ્થાન, જ્યારે માય મિસ્ટેક, સસલું પોતાનું સ્થાન ઝડપથી બદલશે, જ્યારે કાચબો પોતાનું સ્થાન ધીમેથી બદલશે. સસલું પોતાનું સ્થાન ખૂબ જ ઝડપથી બદલશે, આપણે જાણીએ છીએ. હવે આ સસલું સૂઈ નથી જવાનું રસ્તામાં, ક્યાંક એવી વાર્તા તમે સાંભળી હતી કે સસલું અને કાચબો રેસ લગાડે અને સસલું વચ્ચે સૂઈ જાય. આ સસલું આધુનિક છે, એને ખબર છે કે અમારા બાપ દાદા આની અમે રેસ હારી ગયેલા છે, એટલે જો અમે સૂવાની ભૂલ કરશું, મતલબ કે જો અમે હવે નહીં જાગીએ, અમે નહીં ઉઠીએ, તો અમારી પેઢીઓ ઉઠી જશે. એટલે સસલાને હવે બુદ્ધિ આવી ગઈ છે કે હવે રસ્તામાં સૂવાનું નથી, કે આરામ નહીં કરે. એને ખબર છે કે અમે હવે નહીં ઉઠીએ તો એની પેઢી ઉઠી જાય એમ છે. એટલે સસલું આધુનિક છે, કાચબો પણ આધુનિક છે, પણ હવે એને કંઈ એટલી બધી ઉત્ક્રાંતિ નથી થઈ કે ખૂબ ઝડપથી દોડી શકે અથવા ચાલી શકે. આ બંનેને જો આપણે રેસ લગાવવાનું કહીએ કે ચાલો દોડો, જે જીતશે એને એક અત્યારે સિઝન છે કેરીની, તો કેસર કેરી આપવામાં આવશે, તો બંને દોડશે ઝૂમ 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 કરતા. પણ પોતાનું સ્થાન જલ્દી કોણ બદલે છે? અહીંયા ઝડપથી જલ્દી કોણ બદલે? તો કે સસલું. જ્યારે કાચબો પોતાનું સ્થાન ધીમેથી બદલે છે. એટલે કે સસલું જલ્દી ગતિ કરે છે, કાચબો ઓછી ગતિ કરે છે. હવે એવું ઓછી ગતિ કરે ને વધુ ગતિ કરે, એ શબ્દ બહુ સારો ન લાગે, પણ આપણે એમ કહીએ તો કે સસલું ઝડપથી ગતિ કરે છે, કાચબો ધીમેથી ગતિ કરે છે, આપણે એવું કહી શકીએ. તો એ ખરેખર શું થયું કે ગતિનો દર, ગતિના આપણે દર એટલે કાચબો ઉંદર રે એ દર નહીં, રેટ અરે સાહેબ તમે રેટ ને દર, એ તો ઉંદર જ થશે. ઉંદર રે મતલબ કે કોણ એ અંતર કાપવા માટે, માનો કે કોણ એક સરખું અંતર આપીએ તો કોણ એ અંતર ઝડપથી કાપે છે અને કોણ એ અંતર ધીમેથી કાપે છે? તો કે જો સસલું એ અંતર ઝડપથી કાપશે, જ્યારે કાચબો એ અંતર ધીમેથી કાપશે, તો સસલાનો ગતિનો દર વધુ છે, કાચબાનો ગતિનો દર ઓછો છે, આપણે એવું કહી શકીએ. જો સસલું ધીમેથી ચાલતું હોત ને કાચબો વધારે ચાલતો હોત, તો આપણે એવું કહીએ કે કાચબાનો ગતિનો દર વધારે છે, સસલાનો ગતિનો દર ઓછો છે. હવે ગતિનો દર દર વખતે બોલવું એ બહુ સારું ન લાગે. મેં તમને કેમ કીધું, પશ્ચિમમાં જાય છે ને પૂર્વમાં જાય છે ને એવું કહેતા એના કરતાં ધન ઋણ કરી દીધું. એમ ગતિનો દર વધુ છે, ગતિનો દર ઓછો છે, એવું બોલવા કરતાં એણે એક એવો શબ્દ આપી દીધો જેને આપણે ઝડપ કહીએ. ઝડપ. કોની ઝડપ વધુ છે? તો કે સાહેબ સસલાની ઝડપ વધુ છે, કાચબાની ઝડપ ઓછી છે. હવે તમને ઝડપ ખબર પડી ગઈ. જેનો ગતિનો દર વધારે હશે તેની ઝડપ વધારે હશે, જેનો ગતિનો દર ઓછો હશે તેની ઝડપ ઓછી હશે. બીજી એક વસ્તુ આપણે ગતિના દર માટે સમજીએ કે અલગ અલગ વસ્તુ છે એ એક સરખું અંતર કાપવા માટે અલગ અલગ સમયગાળો પણ લે અથવા સમાન સમયગાળો પણ લે. દાખલા તરીકે તમારે ગુજરાત અમદાવાદથી લંડન નહીં, આપણે દિલ્હી રાખીએ, અમદાવાદથી દિલ્હી જવું છે,
જો અમદાવાદથી દિલ્હી આપણે જવું છે તો આપણી પાસે બે વસ્તુ ડેસ્ટિનેશન છે, આપણી પાસે ઘણા બધા રૂટ છે. એક તો અમદાવાદથી અમદાવાદ, એનાથી આપણે જવું છે દિલ્હી. અમદાવાદથી દિલ્હી જવું છે. જો તમે પૈસા હોય તમારી પાસે, કંજુસાઈ ન કરતા હોય અને એરોપ્લેનમાં બેસો, રેમાન, આપણે જે રેમાન કહીએ, વિમાનમાં બેસીએ, તો આપણને વિમાનમાં અમદાવાદથી દિલ્હીનું અંતર એક સમાન જ છે. કારણ કે અમદાવાદથી દિલ્હી વિમાનમાં બેસો ટૂંકું ન થઈ જાય કે હાવ નજીક આવી જાય દિલ્હી, ને રેલગાડીમાં બેસીએ તો બહુ દૂર ન જતું રહે, એવું તો ન બને ને. એનું અંતર તો સરખું રહે ને અમદાવાદથી દિલ્હીનું. તો કે જો વિમાનમાં બેસો તો ધારો કે તમને 2 કલાક લાગે છે, પરંતુ જો તમે ટ્રેનથી એ જ અંતર કાપો, ટ્રેનથી મુસાફરી કરો, તો તમને માનો કે કદાચ 3 દિવસ લાગી શકે. તો કે જો અહીંયા અલગ અલગ વસ્તુ છે, એક વાક્ય હું બોલ્યો આગળ કે અલગ અલગ વસ્તુ એક સરખું અંતર કાપવા માટે અલગ અલગ સમયગાળો લે, અથવા કોઈ વધુ સમયગાળો લે, કોઈ ઓછો સમયગાળો લે. તો કે અમદાવાદથી દિલ્હીનું અંતર એક સરખું છે, પરંતુ અલગ અલગ વસ્તુ વિમાન અને ટ્રેન એ એક સરખું અંતર કાપવા માટે અલગ અલગ સમયગાળો લે છે. આ ઓછો સમયગાળો લે છે, આ વધુ સમયગાળો લે છે. આ વધુ સમયમાં એટલું અંતર કાપે છે, આ ઓછા સમયમાં. તો ગતિનો દર કોનો વધારે છે? વધારે ગતિનો દર, અથવા ગતિનો દર વધુ આપણે લખી શકીએ અહીંયા કોનો? તો વિમાનનો. ગતિનો દર વધુ. જ્યારે ટ્રેનનો ગતિનો દર કેવો છે? વિમાનની સરખામણીમાં ટ્રેનનો ગતિનો દર ઓછો છે ને. હવે તમે સાયકલ લઈને જાઓ તો મહિનો દિવસ પણ થાય, કદાચ 2 મહિના પણ થાય, વર્ષ દિવસ પણ લાગી જાય, તો તમારો ગતિનો દર સાવ ઓછો કહેવાય. તો કોણ ઝડપથી ગતિ કરે છે આમાં? તો કે વિમાન. જ્યારે ટ્રેન, હવે એક અલગ અલગ કંપનીના વિમાન હોય તો એ કદાચ એક સરખો સમયગાળો પણ લે. તો કે કોઈ અલગ અલગ વસ્તુ, 2 જુદી જુદી વસ્તુ હોય તો એક સરખો સમયગાળા માટે એક ઓછી ઝડપથી, એટલે ઓછું અંતર લે, જ્યારે બીજી વસ્તુ છે વધારે અંતર લે છે, તો તેમના ગતિના દર અલગ અલગ છે. જ્યારે અલગ અલગ વસ્તુ એક સરખું અંતર, મતલબ કે તમારે સ્પાઇસ જેટના વિમાનમાં જાઓ અને એર ઇન્ડિયાના વિમાનમાં જાઓ, બંને અલગ અલગ કંપની છે. દાખલા તરીકે આ છે સ્પાઇસ જેટનું અને આ છે એર ઇન્ડિયાનું વિમાન. હવે બંને અમદાવાદથી દિલ્હી પહોંચે તો એક સરખો સમયગાળો લેતા હોય તો બંને વિમાનના ગતિના દર એક સમાન છે, મતલબ કે તો બંને એક સમાન ગતિના દર છે. તો 2 જુદી જુદી વસ્તુ એક સરખું અંતર અલગ અલગ સમયગાળામાં કાપે તો તેના ગતિના દર અલગ અલગ રહે, એક સરખા સમયગાળામાં કાપે તો તેમના ગતિના દર સમાન પણ રહે. એટલે કે અહીંયા 2 વસ્તુ એક સમાન દરથી ગતિ કરે છે, આ બંને વસ્તુ અલગ અલગ દરથી ગતિ કરે છે. તો આ ગતિનો દર ઘણું બધું બોલવા કરતાં એક નવો શબ્દ એણે આપી દીધો, ઝડપ. તો ગતિનો દર દર્શાવવા માટે, તો કે ગતિનો દર દર્શાવવા માટે ઝડપ વ્યાખ્યાયિત કરવામાં આવી. ઝડપ વ્યાખ્યાયિત કરવામાં આવી એટલે આપણે ઝડપ નવો શબ્દ આપી દીધો કે ગતિનો દર નહીં બોલીએ, હવે ઝડપ બોલીશું. ઝડપ વ્યાખ્યાયિત કરવામાં આવે. આપણે આ થોડુંક સારું લાગે એટલે આવું લખીએ. ગતિનો દર દર્શાવવા માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું? નવો એક શબ્દ આપણને મળ્યો, ઝડપ. તમને ઝડપ ચોખ્ખું ન દેખાતું હોય તો આપણે એને ચમકાવીએ. ઝડપ વ્યાખ્યાયિત કરવામાં આવી. ઝડપ ખરેખર શું છે? હું તમને ઝડપનું એક સૂત્ર આપું, અથવા ઝડપની આપણે વ્યાખ્યા પણ આપી શકીએ. તો કે આપેલું અંતર કાપવા માટે લાગતા સમયગાળાના અંતર અને સમયગાળાના ગુણોત્તરને ઝડપ કહે છે. અથવા પ્રોપર બીજી એક વ્યાખ્યા જોઈએ તો કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે, એની એક વ્યાખ્યા. તો પહેલાં તો હું તમને સૂત્ર કહી દઉં. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય.
હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા કઈ રીતે આપણે યાદ રાખવી, ગોખવાની જરૂર નથી. જો સમયનું મૂલ્ય એકમ, એકમ એટલે કાંઈ પણ એક, એકમનો અર્થ થાય એક, એકમ સેકન્ડ કહું તો કે 1 સેકન્ડ, એકમ કલાક કહું તો કે 1 કલાક, એ રીતે. એટલે એકમ શબ્દ બોલવું એટલે તમારે એક સમજવાનું છે. તો કે હવે કલાક સમય અલગ અલગ જગ્યાએ ઝડપ અલગ અલગ રીતે દર્શાવવાની હોય છે. અલગ અલગ જગ્યાએ આપણે ઝડપ અલગ અલગ રીતે દર્શાવીએ છીએ. ક્યારેક કિલોમીટર પ્રતિ કલાકમાં હશે, ક્યારેક મીટર પ્રતિ સેકન્ડમાં હશે, ક્યારેક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં હશે. તો ત્યારે 1 કલાક કે એકમ કલાક કે એકમ સેકન્ડ બોલવા કરતાં કલાક, સેકન્ડ, મિનિટ બધું શું છે તો કે સમય. તો વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. તો કે જો આનું મૂલ્ય આપણે 1 કરી દઈએ તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં 1. જો આપણે છેદનું મૂલ્ય, આ વસ્તુ મગજમાં ઉતારવાની છે, પછી કન્ફ્યુઝ નથી થવાનું. ઝડપ બરાબર શું થઈ જાય? અંતરના છેદમાં 1. શા માટે? તો કે સમયગાળો આપણે કેવો કીધો? એકમ સમયગાળો કીધો, એકમ સમયગાળો. તો ઝડપ બરાબર અંતરના છેદમાં 1, એનો મતલબ કે અંતરના છેદમાં 1 એટલે અંતર જ થશે. તો જ્યારે આપણે સમયગાળો 1 કરી દઈએ તો ત્યારે જેટલું અંતર કાપશે, સમયગાળો 1 કરી દઈએ ત્યારે જેટલું અંતર કાપશે એને અંતરને જ આપણે શું કહીશું તો કે ઝડપ. તો કે સમયગાળો જો એકમ હશે તો અહીંયા છેદમાં 1 આવી જશે, ત્યારે ઝડપ અને અંતર સમાન થઈ જશે. એટલે કે અંતર બરાબર આપણે ઝડપ, એટલે કે ત્યારે જે અંતર છે એટલી ઝડપ હશે. ઉદાહરણ તરીકે આપણે 1 સેકન્ડ લઈએ, દાખલા તરીકે ઝડપ આપણે જોઈએ છે, પછી આપણે વ્યાખ્યા સમજીએ. એકમ સમય જોઈએ એટલે આપણે હું સેકન્ડની વાત કરું તો કે 1 સેકન્ડમાં કોઈ કીડી 30 મીટર ચાલે છે. શક્ય નથી પણ આપણે ચલાવી દઈએ એને. અથવા તો કોઈ મોટર બાઇક 30 મીટર ચાલે છે, તો અંતર કેટલું થઈ ગયું? 30. સમય કેટલો થયો કે એકમ સેકન્ડ એટલે કે 1 સેકન્ડ. અંતર કેટલું થયું? 30 મીટર. તો હવે તમે નોંધો કે હું અત્યારે બોલું છું કે કોઈ કીડી 1 સેકન્ડમાં 30 કિલોમીટર ચાલે છે. મેં સેકન્ડ, આ સમયગાળોને 1 સેકન્ડ લીધી. હવે તમે જો આનું સાદરૂપ આપો તો તમને મળશે કે 30 ભાગ્યા 1 એટલે કે 30 મીટર પ્રતિ સેકન્ડ. તમે આને જાણો છો મીટર પ્રતિ સેકન્ડ કહેવાય. તો ઝડપ જો 1 સેકન્ડમાં એને કેટલું અંતર કાપતું હતું? 30. તો ઝડપ કેટલી મળી? 30. એટલે કે 1 સેકન્ડ. હવે વ્યાખ્યા આપણે સાર્વત્રિક હોય, ખાલી સેકન્ડ માટે ન હોય, મિનિટ માટે પણ હોય. તો કે એકમ સમય રાખીએ ત્યારે જે અંતર હોય એને આપણે ઝડપ કહીએ. તો ઝડપની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. આ ઝડપની વ્યાખ્યા થઈ ગઈ. સમયગાળો 1 કરી દઈએ, એકમ કરી દઈએ એટલે જેટલું અંતર છે એટલું ઝડપ થશે કે નહીં, એની ઉપરથી આપણને વ્યાખ્યા તો કે એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. હવે આની ઉપરથી તમે કહેશો કે અંતર અને સમયગાળો જેના એકમો છે તે કઈ રીતે હશે? તો કે અંતર જો મીટરમાં હોય, ઝડપ સેકન્ડમાં હોય, તો ઝડપનો એકમ શું બનશે? ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. એને આપણે બીજી રીતે કઈ રીતે લખી શકીએ? મીટર માટે સ્મોલ m, પ્રતિ માટે લીટો અને સેકન્ડ. અથવા એટલે એક્ઝેક્ટલી આ શું છે? મીટરના છેદમાં સેકન્ડ. એનું એક સાદુરૂપ જરાક આપણે જોઈ લઈએ એટલે તમને કન્ફ્યુઝન ન રહે કે સાહેબ મીટર સેકન્ડ ઇન્વર્સ કેમ છે આ. તો મીટર પ્રતિ સેકન્ડ આને આપણે આમ લખી શકીએ. અથવા બીજું પણ એક કહી શકીએ આપણે મીટર પ્રતિ સેકન્ડ. અથવા એક્ઝેક્ટલી શું છે? મીટરના છેદમાં સેકન્ડ. મીટરના છેદમાં સેકન્ડ. હવે મીટરની પણ અહીંયા 1 ઘાત છે, 1 ઘાતને આપણે લખતા નથી. પરંતુ જો આ સેકન્ડને મારે અંશમાં લઈ જવું હોય તો સેકન્ડની જેટલી ઘાત છે તમે જાણો છો, જો આને આપણે અંશમાં લઈ જઈએ તો ઘાત શું થઈ જાય? માઇનસ. તો આના બરાબર શું થશે? મીટર સેકન્ડ. આ 1 ઘાત છે ઉપર આવશે તો -1 ઘાત. તો આને આપણે ઇન્વર્સ કહીએ. -1 ઘાતને આપણે કહીએ ઇન્વર્સ. તો બીજો એકમ આપણે
મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ અથવા ms-1 આપણે એવું કહી શકીએ. -1 છે ખરેખર. હવે તમને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે ઘણીવાર મીટર પ્રતિ સેકન્ડ હું મીટર પ્રતિ સેકન્ડ લખતો હોય અને બુકમાં ms-1 હોય મીટર સેકન્ડ ઇન્વર્સ. આ મીટર m એટલે આ સેકન્ડ, પણ સેકન્ડની -1 ઘાત છે તો આને બોલાય સેકન્ડ ઇન્વર્સ. તો મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ એને તમે આ રીતે લખી પણ શકો અથવા આ રીતે શોર્ટમાં દર્શાવીએ. કદાચ જો આપણે આ અંતર છે એ કિલોમીટરમાં દર્શાવીએ અને આને કલાકમાં દર્શાવીએ તો અંતર કિલોમીટર કરી દઈએ તો અહીંયા તો કે ઝડપ બરાબર શું થઈ જાય? અંતર કિલોમીટરમાં અને આ કલાકમાં. h એટલે કલાક. તો એકમ શું બની જાય? બીજો એકમ. આ પહેલો એકમ હતો, આ બીજો એકમ શું બની જાય? તો કે કિલોમીટર પ્રતિ કલાક. કિમી પ્રતિ લખવાનું હતું, કલાક જ લખવાનું હતું. એને આપણે બીજી રીતે દર્શાવીએ તો કિલોમીટર પ્રતિ કલાક. આ અવર એચ એટલે HOUR અવર. અને અન્ય એક રીતે દર્શાવીએ તો કે કિલોમીટર અવર ઇન્વર્સ KMH અથવા એક સામાન્ય નામ છે KMPH. ઝડપને ઘણીવાર તમે આમ પણ ક્યાંક દેખાવા મળશે KMPH. KM એટલે કિલોમીટર, P એટલે એક પર છે ઇંગ્લિશમાં શબ્દ. પરનું ગુજરાતી થાય આપણે પ્રતિ, અને H એટલે કલાક. તમને કંઈ KMPH દેખાય એનો મતલબ કે કિલોમીટર પ્રતિ કલાક. ગભરાવાનું નથી કે સાહેબ નવો એકમ આવ્યો ઝડપનો. તો આમ પણ હોઈ શકે. અથવા ઝડપનો હજી આપણે એકમની ચર્ચા કરી લઈએ તો કે ત્રીજો એકમ, તો કે જો અંતરને હવે હું ઝડપ બરાબર અંતર સેન્ટીમીટરમાં રાખું અને અહીંયા સેકન્ડમાં રાખું તો શું થઈ જાય ત્રીજો એકમ ઝડપનો? તો કે સેમી પ્રતિ સેકન્ડ. અથવા એને આપણે બીજું કઈ રીતે દર્શાવી શકીએ? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અથવા ત્રીજી કઈ રીતે દર્શાવી શકીએ? સેન્ટીમીટરનું એમનું એમ સેન્ટીમીટર અને સેકન્ડને છેદમાં છે એટલે ઇન્વર્સ કરી દઈએ, સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. આ થઈ ગયા ઝડપના એકમ. તો આપણું ઝડપનું સૂત્ર પણ આવડે, અંતરના છેદમાં સમય. હવે એવું જરૂરી નથી ને કે કોઈ કણ નિયમિત ગતિ કરે. દર વખતે વ્યવહારમાં મોટા ભાગે અનિયમિત ગતિ થશે. તો જો નિયમિત ગતિ થતી હશે ને વિદ્યાર્થી મિત્રો, તો ઝડપ ફિક્સ જ છે. દરેક મતલબ કે દર 15 મિનિટમાં એ કેટલું અંતર કાપે છે? આપણે આગળ જોયું તો કે 10 કિલોમીટર એવું કરતા હતા ને, તો કે 10 કિલોમીટર પ્રતિ 15 મિનિટ એ રીતે આપણે અહીં ઝડપ દર્શાવી શકીએ. તો કે 10 કિલોમીટર પ્રતિ 15 મિનિટ. દર 15 મિનિટ માટે એ જ છે, તો એની ઝડપ થઈ જાય 10 કિલોમીટર પ્રતિ 15 મિનિટ. દરેક માટે સરખું. તો નિયમિત ગતિ કરતી હશે કોઈ વસ્તુ ત્યારે તેની ઝડપ અચળ રહેશે. હવે એક શબ્દ તમારે આવશે અચળ. તમે જાણતા હશો મોટા ભાગના વિદ્યાર્થી, અચળ મતલબ કે બદલાય નહીં. જેનું મૂલ્ય અથવા જેની કિંમત બદલાતી ન હોય તેને અચળ કહેવાય. તમારું વજન જો માનો કે 105 કિલોગ્રામ રહેતું હોય અને ઘટતું ન હોય કે વધતું પણ ન હોય તો તમારું વજન અચળ છે એવું કહી શકીએ આપણે. વધતું ઘટતું ન હોય તો, બદલાતું ન હોય તેને અચળ કહેવાય. પરંતુ વ્યવહારમાં તો હંમેશા કેવી ગતિ થાય? વ્યવહારમાં અનિયમિત ગતિ થવાની છે. તેથી ઝડપ કેવી રહેવાની? તો કે ઝડપ અચળ રહેવાની નથી. મતલબ કે ઝડપ બદલાશે, ઝડપનું મૂલ્ય ફિક્સ નહીં રહે, અચળ નહીં રહે, ઝડપ બદલાતું હશે. તો આ સમયગાળામાં શું થાય કે આપણે જોયું કે હાઈવે હોય, પછી રસ્તો ખરાબ આવે, પછી થોડોક સારો આવે, થોડોક વધારે સારો આવે, એનાથી સારો આવે તો ત્યારે હાઈવે બહુ સરસ હશે તો ઓછા સમયગાળામાં વધારે અંતર કપાશે, પછી રસ્તો ખરાબ હશે તો સમયગાળો એટલો જ હશે તો પણ ઓછું અંતર કપાશે, એનાથી ખરાબ હશે તો ઓછું અંતર કપાશે. તો દરેક અલગ અલગ સમયગાળામાં અલગ અલગ અંતર કપાય છે. તો આવા કિસ્સામાં શું કરવાનું? તો આવા કિસ્સા માટે આપણે એક નવો શબ્દ વ્યાખ્યાયિત કરી દીધો, સરેરાશ ઝડપ. નવું કશું નથી. જ્યારે
અલગ અલગ સમયગાળામાં અલગ અલગ અંતર કપાતા હોય ત્યારે આપણે ઝડપના બદલે એવું બોલીશું સરેરાશ ઝડપ. ક્યારે? તો કે અલગ અલગ સમયગાળામાં અલગ અલગ અંતર કપાતા હોય તો નવો એક શબ્દ આપી દીધો, સરેરાશ ઝડપ. આ સરેરાશ ઝડપથી આપણે ગભરાવાને બદલે હસીને આપણે એને સ્વીકારવાનું છે, કાંઈ છે નહીં, અંતરને છેદમાં સમય જ છે, પરંતુ સરેરાશ ઝડપ બરાબર લખવું પડે તો કે કાપેલું પદાર્થે કાપેલું કુલ અંતર. કારણ કે અલગ અલગ સમયગાળામાં અલગ અલગ અંતર કાપે છે ને. રસ્તો ખરાબ અનિયમિત ગતિ થતી હશે એટલે અલગ અલગ સમયગાળામાં અલગ અલગ અંતર કાપશે. તો એ બધા જ સમયગાળામાં ટોટલ અલગ અલગ અંતર કાપેલું છે, તો એ કુલ કેટલું અંતર કાપે છે તે અંતર હતું તેની જગ્યાએ કુલ અંતર થઈ ગયું. અને છેદમાં આપણે લખીશું તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, મતલબ કે જે અલગ અલગ સમયગાળો લે છે તો એ સમય બધા સમયગાળાનો ભેગો કરી અને કુલ કેટલો સમય છે તો કે પદાર્થે કાપેલું અંતર અને તેના છેદમાં તે અંતર કાપવા માટે લાગતો અથવા પદાર્થે લીધેલો કુલ સમય. તો આ થઈ ગઈ આપણી સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે બીજું કશું જ નથી તો કે જ્યારે અનિયમિત ગતિ થતી હશે ત્યારે સરેરાશ ઝડપ આપણે વ્યાખ્યાયિત કરશું. મતલબ કે મોટા ભાગે અનિયમિત ગતિ થાય છે, પરંતુ જ્યારે ઝડપ બોલું તો તમારે સમજી જવાનું કે સરેરાશ ઝડપ જ છે, બીજું કશું નથી. મોટા ભાગે 99% કેસમાં એવું જ આવશે. પણ જ્યારે નિયમિત ગતિ કરશે કોણ ત્યારે તેની ઝડપ અને સરેરાશ ઝડપ બંને સમાન થશે. હવે આ સરેરાશ ઝડપ ખરેખર શું છે તેની વસ્તુ જોઈએ, અથવા ઝડપની આપણે વ્યાખ્યા આપવી હોય તો સરેરાશ ઝડપની વ્યાખ્યા આપવી હોય તો કે સરેરાશ ઝડપ શું છે? તો કે સરેરાશ ઝડપ એની વ્યાખ્યા જરાક જોઈ લઈએ. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લીધેલા અથવા લાગતા સમયનો ગુણોત્તર. આ વ્યાખ્યા. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલા કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમય, અથવા તે અંતર માટે તે કુલ અંતર કાપવા માટે, અથવા તે આપણું જે કુલ અંતર, અહીં આપણે કુલ એક શબ્દ ઉમેરી દઈએ, તે અથવા તે બરાબર છે, તે અંતર કાપવા માટે લીધેલા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. અથવા સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલા, અથવા તે અંતર કાપવા માટે, અથવા તે અંતર કાપવા માટે લીધેલા સમયનો ગુણોત્તર. તો આ થઈ ગયું આપણું સરેરાશ ઝડપ. તો સાહેબ સરેરાશ ઝડપની ગણતરી આપણે ક્યારે કરશું? સરેરાશ ઝડપનો એકમ શું હશે? તો કે કુલ આ બધા એકમો કહેવાય કે નહીં, એની અટક કહેવાય ને, અટક સરનેમ. સરેરાશ ઝડપનો એકમ શું હશે? અંતર શેમાં મળશે? તો કે સરેરાશ ઝડપનો એકમ આ બધા હશે. અંતર શેમાં આપણે દર્શાવી શકીએ? મીટર, કિલોમીટર, સેન્ટીમીટર. તેવી રીતે સમય શેમાં દર્શાવી શકીએ? મીટર, આ સેકન્ડ, કલાક, મિનિટ, એ રીતે. તો આ બધા જ સરેરાશ ઝડપના એકમ હશે. પણ મોટા ભાગે આપણે જે પ્રશ્નના જવાબ આવશે તે મોટા ભાગે તો આ બંને એકમોના હશે. આ બંને એકમોને લગતા વળગતા હોય, એનાથી અલગ કશું નહીં હોય. તો કે સરેરાશ ઝડપના એકમો આ બધા જ એકમો થશે. કાં તો મીટર પ્રતિ સેકન્ડ અથવા MS ઇન્વર્સ, મીટર સેકન્ડ ઇન્વર્સ, કિલોમીટર પ્રતિ કલાક અથવા કિલોમીટર કલાક ઇન્વર્સ, મતલબ કે KM, અને એક્ઝેક્ટલી કિલોમીટર અવર ઇન્વર્સ એમ બોલાય, અથવા KMPH, કિલોમીટર પર આર, મતલબ કિલોમીટર પર અવર, તો કિલોમીટર પ્રતિ કલાક, આવું પણ હોઈ શકે. હવે તમે આવું ક્યાંક ને ક્યાંક જોયું હશે. ક્યાં? તો કે જ્યારે વાહનો તમે ચલાવતા હોય, આપણા ભારતમાં પણ ઘણી જગ્યાએ હોય કે જ્યારે ભયજનક વળાંક હોય અથવા પુલ નબળો હોય તો ત્યાં સ્પીડ લિમિટ આપી દીધી. આવું બોડિયા તમને દેખાય, ગોળ ગોળ રેડ કલરના.
સ્પીડ લિમિટ આવું લખેલું રહે. ઘણી જગ્યાએ આવું લખેલું હોય. kmph અથવા આવું પણ લખેલું હોય 45 કિલોમીટર પ્રતિ કલાક. તો આનો મતલબ કે તમે અહીંયા તમારી સ્પીડ કિલોમીટર પ્રતિ કલાક અથવા 40 કિલોમીટર પ્રતિ કલાક રાખી શકો, એનાથી વધારે ન રાખી શકો. હવે સાહેબ ખરેખર શું આપણે ત્યાં 1 કિલોમીટર સુધી 1 કલાક સુધી ત્યાં 40 કિલોમીટરનું અંતર કાપવાનું એટલામાં એવી સ્પીડ રાખવા માટે? આવો પ્રશ્ન ઉપજે ને, ઘણાને ઉપજે. આવું ખરેખર નથી. હવે સરેરાશ ઝડપ ખરેખર શું છે? તો કે જો તમે એ ઝડપથી 40 કિલોમીટર સુધી ચાલો, 45 કિલોમીટર 40, એ ઉદાહરણ આપણે જરાક જોઈએ. તો કે સરેરાશ ઝડપ શું છે? તો કે જો કોઈ પદાર્થને આપણી જે બુકમાં આપેલું છે એ જ ઉદાહરણ જોઈએ. તો કે કોઈ પદાર્થ આડાવાળા રસ્તા પર થઈને કુલ, ક્યારેક માનો કે રસ્તો સારો આવે, ક્યારેક રસ્તો ખરાબ આવે, એને કુલ 1 કલાકનો સમયમાં 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપે. એ રસ્તો સારો પણ આવે, ખરાબ પણ આવે, એની સામે આપણે કોઈ લેવા દેવા છે નહીં. જો 1 કલાકમાં 50 કિલોમીટરનું કુલ અંતર કાપે તો એની સરેરાશ ઝડપ શું થાય? સરેરાશ ઝડપ બરાબર શું થાય? તો કે આપણને ખબર છે પદાર્થે કાપેલું કુલ અંતર 50, તમને 56 લાગશે, 50 કિલોમીટર, અને સમયગાળો તો કે 1 કલાક 1 અવર, એટલે એક્ઝેક્ટલી આપણને જવાબ મળશે 50 કિલોમીટર પ્રતિ કલાક. અને કિલોમીટર અવર ઇનવર્સ આવું પણ લખેલું હોય તો પણ ગભરાવાનું નહીં. તો શું આપણને સરેરાશ ઝડપ જે મળી 50 કિલોમીટર પ્રતિ કલાક, એ શું આખા રસ્તામાં એ 50 કિલોમીટરથી જ ગતિ કરશે? ના, વચ્ચે એની ઝડપ ઘટશે, વધશે, એવું બની શકે. પરંતુ આપણે આને કેમ સમજવાનું છે? તો કે જો એ 1 કલાક સુધી માનો કે એ ગતિ કરશે ને, આનો મતલબ કે જો એ 1 કલાક સુધી ગતિ કરે ને આવી રીતે, તો આ ઝડપથી તો 50 કિલોમીટર અંતર કાપે. એટલે કે જો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, મતલબ કે સરેરાશ ઝડપમાં વચ્ચે તો એક ઝડપ વધી હોય, ઘટી હોય, એવું કંઈક થયું હોય, પણ કુલ અંતર 50 કિલોમીટરનું કાપે છે અને સમયગાળો 1 કલાક લે છે. તો આ એની સરેરાશ ઝડપ. એનો મતલબ કે આપણે સરેરાશ રીતે આપણને એવું મળે કે જો એ રસ્તો સીધો હોત, અહીંયા સરેરાશ ઝડપ 50 કિલોમીટર મળે છે. એનો મતલબ કે જો રસ્તો સીધો હોત અને 50 કિલોમીટરની ઝડપથી જાત ને કાર, તો આપણને કેટલો કલાક, કાર અથવા બસ, તો આપણને 1 કલાક જ લાગત. આ સરેરાશ ઝડપનો મતલબ. અથવા રસ્તો એકદમ સરળ છે, કારની ઝડપ વચ્ચે ક્યાંય બદલાવી નથી, અને જો 50 કિલોમીટરની ઝડપથી 1 કલાક સુધી વાહન ચલાવીએ ને, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 1 કલાક સુધી વાહન ચલાવીએ તો 50 કિલોમીટરનું અંતર કપાય. આ થઈ ગયું આપણું સરેરાશ ઝડપ. હવે જો સરેરાશ ઝડપનો એકાદો દાખલો આપણે જોઈ લઈએ, બાકી ઉદાહરણનો દાખલો છે જે તમારે ગણવાનો છે. સરેરાશ ઝડપનું એકાદું ઉદાહરણ આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા એકાદું ઉદાહરણ મેં તમને કીધું અલગ અલગ સમયગાળામાં અલગ અલગ અંતર કાપે. દાખલા તરીકે કોઈ કાર છે, કોઈ કાર શરૂઆતની 9 સેકન્ડમાં 45 મીટરનું અંતર કાપે છે. ત્યારબાદ બીજી 3 સેકન્ડમાં બીજી 3 સેકન્ડ રાખી દે. બીજી 3 સેકન્ડમાં ધારો કે કેટલું અંતર રાખીએ? 27 કિલોમીટરનું, 27 મીટરનું અંતર કાપે છે. તો કારની સરેરાશ ઝડપ મેળવો. આ પ્રશ્ન જો પૂછાય તો આ પ્રશ્નનો જવાબ આપણે બોક્સમાં, તમને એમ થશે સાહેબ પ્રશ્ન લખવામાં વધારે માથાકૂટ સમય લાગ્યો, જવાબમાં એટલો સમય નહીં લાગે તમને. જો આ પ્રશ્ન બરાબર સમજાતું હોય તો વસ્તુ,
તો કે સરેરાશ ઝડપનું આપણે સૂત્ર મૂકીએ, સરેરાશ ઝડપ શોર્ટમાં જ લખવાનું થાય, સરેરાશ ઝડપ એટલે કે સ્પીડ, તો એને એસ એવરેજ પણ લખી શકીએ, પણ આપણે સરેરાશ ઝડપ લખીએ. પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. જો આપણે સૂત્ર પણ લખવું હોય તો બોક્સ મોટું કરવું પડશે, કુલ અંતર અને છેદમાં લખવો પડે તે માટે લાગતો કુલ સમય. સૂત્રમાં તમે આવું લખો તો ચાલે, સૂત્ર એવું નથી જરૂરી કે આવડું મોટું લખવું. કુલ અંતર કેટલું કાપે છે? શરૂઆતની 9 સેકન્ડમાં 45 મીટર અને બીજી 3 સેકન્ડમાં 27 મીટર. તો કે 45 + 27 શેમાં છે? મીટરમાં, છેદમાં. પછીના કુલ સમયગાળો કેટલો લાગે છે? કુલ સમયગાળો કેટલો લાગે છે? તો કે 9 સેકન્ડ અને 3 સેકન્ડ. તો કે 9 + 3 શેમાં છે? સેકન્ડમાં. જો સરવાળો કરો ત્યારે ખાસ યાદ રાખવું કે બંને અંતરો મીટર અથવા કિલોમીટરમાં જ હોય. માનો કે 1 મીટરમાં હોય ને બીજું સેન્ટીમીટરમાં હોય તો બંનેને કાં તો સેન્ટીમીટરમાં કરવા અથવા બંનેને મીટરમાં કરવા. તો આનું સાદુરૂપ આપણે આગળ આપીએ તો કે સરેરાશ ઝડપ બરાબર 45 ને 9 કેટલા થશે? સોરી, 45 ને 27 કેટલા થશે? 7 ને 5 12 વધી 1 પણ 7 ને 5 12 વધી 1 4 ને 2 6 7 72 છેદમાં 9 ને 3 12. આપણને હવે આમ લખી શકીએ મીટર પ્રતિ સેકન્ડ. હવે આ મીટર પ્રતિ સેકન્ડ ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ. તો સરેરાશ ઝડપ આપણને મળશે 12 × 72. આપણને 11 આવડવા જોઈએ, તો જવાબ આવશે 12 × 72. તો 6 મીટર સેકન્ડ ઇન્વર્સ આવું પણ લખી શકીએ આપણે, અથવા લખીએ સરેરાશ ઝડપ બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. તો ઉદાહરણના જે દાખલા છે એ હવે તમને સરેરાશ ઝડપના આવડવા જોઈએ. આગળના લેક્ચરમાં આપણે દિશા સાથે ઝડપ એટલે કે વેગ વિશે અભ્યાસ કરીશું. તો કે છે વેગ અને ઝડપ ને બધું, આ બધું છે હું તમારી કથા, મતલબ કે વેગ શું છે તેનો અભ્યાસ કરીશું. અને એના માટે સ્થાનાંતરની જરૂર હતી, એટલે આપણે આગળના 2 કે 3 લેક્ચર સ્થાનાંતરમાં બગાડીએ, જેથી તમને સમજૂતી મળે કે સ્થાનાંતરને દિશા સાથે જ કંઈક લેવા દેવા છે. આ ઝડપને વિદ્યાર્થી મિત્રો, દિશા ઝડપ ખાલી માત્ર મૂલ્ય દર્શાવે છે. હવે મહત્વની વસ્તુ આપણે અહીંયા આ બધું ચર્ચા કરી દીધી પછી તમને કહી શકીએ કે ઝડપ માત્ર મૂલ્ય દર્શાવે છે. અંતર આપણને ઝડપના સૂત્રમાં શું આવે? તો કે અંતરના છેદમાં સમય. સમય તો દિશા ન દર્શાવે, તો કે અંતર આપણને દિશા દર્શાવે છે કે આમ થયું કે આમ થયું. તો કે દિશા માટે તો આપણે અન્ય શબ્દ વ્યાખ્યાયિત કર્યો હતો. શું હતો? સ્થાનાંતર. તો એ દિશા દર્શાવવા માટે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે અને કઈ દિશામાં છે, જો એ બંને જોઈતું હોય તો આપણે સ્થાનાંતર વ્યાખ્યાયિત કર્યો હતો. અંતર તો કુલ અંતર આપણને આપશે, તો કુલ અંતર આપણને કોઈ દિશા નહીં દર્શાવે. તો ઝડપ પણ આપણને કોઈ દિશા નહીં દર્શાવે, અંતર દિશા નહીં દર્શાવે, આ ન દર્શાવે તો ઝડપ પણ દિશા ન દર્શાવે. તો ઝડપ માત્ર મૂલ્ય દર્શાવે છે. મહત્વની વસ્તુ, હવે આ બધી ચર્ચા કરી લીધી એટલે હવે તમને ખબર પડે કે ઝડપ માત્ર શું દર્શાવે છે? ઝડપ માત્ર મૂલ્ય દર્શાવે છે. કોનું મૂલ્ય? તો કે ગતિના દરનું મૂલ્ય. એટલે તમારે ખબર હોય છે, તમે પૂછો છે મૂલ્ય દર્શાવે, પણ કોનું મૂલ્ય? તો કે આપણે જ્યાં મૂલ્ય મેળવીએ છીએ ગતિના દરનું મૂલ્ય. ઝડપ આપણે શું કીધું? ઝડપનો નવો શબ્દ આપી દીધો આપણે ગતિના દરને. ગતિનો દર ઓછો ને ઝડપ કહી દીધું ગતિનો દર દર્શાવવા માટે. તો ગતિના દરનું મૂલ્ય આપે છે. હવે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ એમ, જે નાનો બાળક છે, નાનો ભાઈ, જેની પાસે વધારે માહિતી, ખાલી મૂલ્યની માહિતી છે, તો એને અદિશ કહેતા હતા. હવે જે મોટો ભાઈ હતો કે જેની પાસે મૂલ્ય અને દિશા બંને ખબર હતી, એને એ આપણને દિશા અને મૂલ્ય બંને જણાવી શકે, એ વધારે હોશિયાર હતો, તો એને સદિશ કહેતા હતા. તો આ ઝડપ તો માત્ર મૂલ્ય દર્શાવે. તો ઝડપ કેવી ભૌતિક રાશિ થશે? તો કે અદિશ ભૌતિક રાશિ. કેવી? અદિશ ભૌતિક રાશિ. ઝડપ કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ. તે માત્ર મૂલ્ય દર્શાવે છે, દિશા દર્શાવતી નથી. ચાલો આને આપણે બ્લેક કલરથી રાખી દઈએ. અદિશ ભૌતિક રાશિ છે, તે માત્ર મૂલ્ય દર્શાવે છે, દિશા દર્શાવતી નથી.
અને અહીંયા લેક્ચર પૂરો કરીએ એ પહેલાં હોમવર્કમાં એક દાખલો આપણે આપી દઈએ એટલે બધાને પણ મજા આવે કે એક નાનકડો દાખલો હોમવર્કમાં. તો કે કોઈ કણ પ્રથમ 6 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે છે અને બીજી 9 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. તો પદાર્થની સરેરાશ ઝડપ મેળવો. આ પ્રશ્નનો જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં લખવાનો છે. કમેન્ટ સેક્શનમાં તમારે આ જવાબ આપવાનો છે યુટ્યુબમાં, અને તમારે ગણવાનો પણ છે હોમવર્કમાં કે પ્રથમ 6 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે છે, એના પછીની 9 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ મેળવો.